નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિત ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. લખપત તાલુકાના ક્યારી ગામના માલધારીઓ હિજરત કરીને મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામમાં આવી પહોંચ્યા છે. 600 ગાયો અહીં ઘાસ માટે તલસી રહી છે. સંસ્થાઓ ઘાસચારાની મદદ કરે છે, પરંતુ સરકાર આગળ આવે તો સમસ્યાનો હલ થઈ શકે તેમ છે. લખપત તાલુકાના ક્યારી ગામના માલધારી લખમણભાઈ જગાભાઈ રબારી તથા કાળુભાઈ રબારીની સમસ્યા લઈ કોડાના હરિભાઈ ગઢવી અને રામભાઈ ગઢવી મા આશાપુરા ન્યૂઝના સ્ટુડિયોમાં કચ્છિત ટીવી સમાચારની મુલાકાતે આવ્યા હતા અને સમસ્યા અંગે વાત કરી હતી. કચ્છના અમુક ગામો દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. ખાસ કરીને લખપત, નલિયા અને રાપર તાલુકાના ગામોનો મુખ્ય ભાગે સમાવેશ થાય છે. પરંતુ ઘણી વખત એવું હોય છે કે માલધારીને ખબર નથી હોતી કે અમે બીજા વિસ્તારમાં જશું તો જે અછતમાં ઘાસ અને અન્ય જે રાહતો મળે છે સરકાર તરફથી અછત મેન્યુઅલ દ્વારા તે મળી શકતી નથી. પરંતુ બીજી એક ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા એ પણ છે કે ઘણા જગ્યાએ ઘણા બધા ઢોરો જે 600, 800 કે 1000 ઢોરો જે માલધારીઓ પાસે હોય એના માટે જેટલું પુષ્કળ પાણી જોઈએ એ લખપત તાલુકામાં પાણી નથી. સરકાર શક્ય છે કે પ્રયત્ન કરતી હશે, પરંતુ માલધારી ત્યારે જ હિજરત કરે કે જ્યારે એને બે વસ્તુ ન મળતી હોય, પાણી અને ઘાસ, તો જ માલધારી હિજરત કરે અને પોતાની કોઈ જરૂરિયાત માટે ક્યારે હિજરત કરતા નથી. આજ દિવસ સુધી એવું ઇતિહાસમાં નથી લખાણું કે માલધારીઓ પોતાની જરૂરિયાત માટે ક્યારે હિજરત કરી હોય. એ પોતાના પશુઓ માટે જ હિજરત કરતા હોય છે. તો આ અંગે આપણી પાસે ક્યારી ગામ, લખપત તાલુકાના ક્યારી ગામના કેટલાક માલધારીઓ આવ્યા છે અને હરિભાઈ એક સામાજિક કાર્યકર છે બિદડામાં, તેઓ એમને સાથે લાવ્યા છે. તેમની એક સમસ્યા છે કે ભાઈ અમે ઉઠીને કુંદરોડી પાસે આવ્યા છીએ 600 ઢોરો લઈને. હવે કુંદરોડી છે મુન્દ્રા તાલુકાનું અને ત્યાં અછતના કોઈ રાહતના કોઈ પેકેજ મળતું નથી. તો તે અંગે આપણે એમની સાથે વાત કરશું અને પછી જે કલેક્ટરશ્રીએ સરસ સુંદર પ્રતિભાવ આપ્યો એની પણ વાત કરશું. અમે કિયારી ગામના માલધારી સાં દુકાળથી મેં ઢોરા લઈ આ વિસ્તાર મુન્દ્રા વિસ્તારમાં પૂંગા સાં. અહીંયા અમારે ઘાસ પાણીની કોઈ બહુ મોટી સમસ્યા હતી. અમે અમારા ઢોરા અહીંયા કુંદરોડી ગામમાં સાં, અહીંયા મને પાણીની સગવડ છે. અહીંયા દાતારે કોઈ દાડો મને ખૂબ આપ્યું, બીજું હમણાં કોઈ દાડો આવે કોઈ દાડો ના આવતો તો ઢોરા તો અમને નબળા પડી ગયા, થાકી ગયા સાહેબ. જેટલે મેં રજૂઆત સરકાર રાજ માય બાપ છે એની મારે ઢોરોની કોઈ મારી સુનવા કરે. અને આ દાતારે આપી છે, સ્વામિનારાયણ આપી, માધાપરા આપી, કેરા બળદિયા માંડવી બધા આપી, બીજું આપી રોજ ના બાપુ. કદી 2 દાડા આવે, કદી 1 દાડો આવે, કદી નહીં આવતો તો 2 દાડાથી આજ હાફ ઢોર ત્રાસ છે. જન લીએ મેં આ પ્રાર્થના કરી રહ્યા મારે લીએ કોઈ સરકાર રાજ માય બાપ હે જો એ ઢોરોની મરી. ત્યારબાદ હરિભાઈ ગઢવીએ જેઓ સામાજિક કાર્યકર છે તેમણે કચ્છિત ટીવી સમાચાર સાથે વાત કરી હતી. સંસ્થા છે જે ઘોડાપુલ પર, એ બહુ દાતારી ચારો આપે છે ગાયોને અને ઘણી વખત રામભાઈ જતા હોય છે એની ગાડી સાથે. તો રામભાઈએ મને વાત કરી કે અહીંયા ઢોરો બહુ તકલીફમાં છે અને ઘણી સંસ્થાઓ આપે છે અને ઘણી વખત રેગ્યુલર રૂટમાં નથી આપતી, ત્યારે ઢોરો ભૂખે મળે છે. અને આ લોકો કયારીથી માલધારીઓ મોટી સંખ્યામાં ઢોરો લઈને અહીંયા આવ્યા છે કુંદરોડી ગામમાં. તો કુંદરોડી ગામમાં આ લોકોને બહુ મોટી સમસ્યા છે. તો સમસ્યાનો રામભાઈએ મને વાત કરી તો મેં કહ્યું રામભાઈ આપણે જઈએ જયમલસિંહ જાડેજા સાહેબ પાસે, તો ક્યાં રજૂઆત કરીએ તો કંઈક સમસ્યાનો હલ થાય. તો જયમલસિંહ જાડેજા સાહેબે બહુ અહીંયા અમને રિસ્પોન્સ આપ્યો અને મહેતા સાહેબ આપશ્રી પણ કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરી તો કલેક્ટર સાહેબ બહુ રિસ્પોન્સ આપ્યો છે. તે બદલ હું બધાનો આભાર માનું છું. આ સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટર શ્રી પટેલ સાહેબ પાસે રજૂઆત કરી, મા આશાપુરા ન્યૂઝ તરફથી એક રજૂઆત કરી તો કલેક્ટર સાહેબે ખૂબ જ સંવેદનશીલતા દાખવી અને એમણે કહ્યું કે હું મામલતદારને મૂકી અને સમગ્ર બાબતની તપાસ કરાવી લઉં છું અને આ પ્રશ્ન સારી રીતે ઉકેલાય એ માટે હું પ્રયત્ન કરીશ એવું એમણે ખાતરી આપી. તો સાંભળીએ કલેક્ટર સાહેબનો ટેલિફોનિક ઇન્ટરવ્યુ. ત્યાં કહેવું પડે તો હવે સાહેબ એ કરાવ હું કુંદરોડી મોકલું છું મામલતદાર. હું કહું છું જઈ આવશે મામલતદાર. સમગ્ર બાબતે કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડા સાથે ટેલિફોનિક વાત થઈ. તેમણે 14/5/2015 થી દાતાઓના સહયોગથી મદદ કરાશે તેમ જણાવ્યું હતું. ઢોરો લઈને બેઠા છે. આપણે ચાલુ કરીએ 14 તારીખ ચાલુ કરીએ. 14 તારીખથી આપણે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा
पैसे फ्लोर पे पड़े हुए थे। अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की। ऐसे में दीपक चाय सोच में उजाला लाए। માધાપરના એક ઉદ્યોગકારની પુત્રીને જો હુકુમીથી પરીક્ષામાં માર્ક્સ ઓછા આપવાનો કાનૂની જંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, જે એક બીજી રીતે આ વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. ત્યારે શું થશે આ વિવાદનો વળાંક એ તો સમય બતાવશે. હાલ બંને પક્ષે આ અંગે વિવાદ એક ચરમસીમાએ પહોંચ્યો છે. દિનેશભાઈ સોમૈયાની પુત્રી ભક્તિ જ્યારે ભુજની માતૃછાયા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી ત્યારે કેટલાક શિક્ષકો દ્વારા ફરજિયાતપણે તેમની પાસે ટ્યુશનમાં આવવાનું કહ્યું હતું અને તેમની વાત ન માનતા પરિણામ સ્વરૂપે માર્ક્સ ઓછા આવ્યા હતા. આ પ્રશ્ને અવારનવાર વાલી દ્વારા પત્ર વ્યવહાર કરાય છે, પરંતુ તે પણ રૂબરૂ સ્વીકારવામાં ન આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. સમસ્યા એ છે કે અમારા 2 વર્ષથી માતૃછાયા કન્યા વિદ્યાલય સાથે કાનૂની જંગ ચાલી રહ્યો છે. આ કાનૂની જંગ કોઈ સામાન્ય નથી, આંતરરાષ્ટ્રીય લેવલનો છે. અમે એના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કરેલી છે. એનો મુખ્ય બેઝ એ હતો કે મારી બેબી આથી 2013માં ધોરણ 12માં સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતી હતી. મારી બેબી અત્યંત તેજસ્વી વિદ્યાર્થીની છે, જેને એસએસસીમાં 94% માર્ક્સ મળેલ, અને જ્યારે એણે સાયન્સ વિભાગમાં એડમિશન લીધું ત્યારે જ એના શિક્ષકોએ, સંબંધિત શિક્ષકોએ, વિદ્યાર્થીઓએ, આપણે આખી શાળાનો પ્રશ્ન નથી, સંબંધિત જે વિષયોના વિદ્યાર્થીઓ, એના જે શિક્ષકો હતા એણે એને કહ્યું કે જો તું અમારા પાસે ટ્યુશન નહીં આવો અમે તને જોઈ લેશું. પરિણામ એમ બન્યું કે 11મી 12મી 2 વર્ષ દરમિયાન એને સતત હેરાનગતિ કરવામાં આવી અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો નિયમોના આંચડા હેઠળ. એ કે આજે તારું આ બરોબર નથી, આજે તારું આ બરોબર નથી, એમ કરીને એના પછી જ્યારે પણ એને એના પર એક માફીપત્ર લખાવી લેવામાં આવ્યું છે બળજબરીથી. તો પછી અમે એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે ઓછામાં ઓછા માર્ક શા માટે આમાં આપવામાં આવ્યા છે? જેને 100માંથી 89 માર્ક હોય બોર્ડની પણ, જ્યાં કોઈ ગરબડ ચાલી ન શકે, એને તમે પ્રેક્ટિકલી પણ 50માંથી 20 ક્યાં આધારે આપો છો? પાછું એક વિષય નહીં, એક વખત નહીં, 4 વિષયમાં 4 વખત એને. તો આ રીતે જે એને આપ્યા છે, તો અમે એને પૂછ્યું કે ભાઈ તમે શા માટે આપવામાં આવ્યા છે? તો એ લોકો પાસે કોઈ જવાબ નથી. લીલાબેન વર્મા, એમણે અત્યાર સુધીમાં જેટલા પત્રો લખ્યા છે એ બધાના જવાબ આપ્યા છે, અને એમણે જ્યારે જે અપીલ કરી છે આરટીઆઈ હેઠળ કે જે જગ્યાએ આયોગમાં ને બધી જ બાબતના જવાબ અમે એમને આપ્યા છે અને સંતોષકારક જવાબ આપ્યા છે. વિદ્યાર્થીનીઓ હંમેશા પોતે માર્ક મેળવતી હોય છે, કોઈ શિક્ષક માર્ક આપતા નથી હોતા, અને એ બાબતે ડીઓ ઓફિસમાંથી આખી એક ટીમને આવી હતી અને એમણે ભક્તિના બધા જ પેપર ચેક કરી અને એઝ ઇટ ઇઝ શિક્ષકોએ જે કાર્ય કર્યું છે યોગ્ય છે એવો શેરો પણ ભરીને આપ્યો છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપરી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપરી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. માનનીય મંત્રીશ્રીને સાદર અપીલ કે માંડવીના પ્રાથમિક પ્રશ્નોને વાચા આપે, તેમજ માંડવીના ઐતિહાસિક વારસાને સાચવે, જર્જરિત મકાનો જોખમી હોય તો તેને તોડી પાડવા માટેની સૂચના આપે. આ તમામ પ્રશ્નો અત્યારે લટકતી તલવારની જેમ ઊભા છે. મોટી કોઈ આફત નોતરે એ પહેલા તંત્ર જાગશે. આપણા મંત્રી આ અંગે કંઈ સૂચના આપશે, એ માટેની રાહ જોતા લોકો. માંડવી શહેર કચ્છના સૌથી જૂના શહેર પૈકીનું એક શહેર છે. ભુજ, અંજારની જેમ માંડવી શહેર પણ 4 સદીથી વધારે જૂનું શહેર છે. ત્યારે સ્વાભાવિક છે કે આ શહેરના અનેક શિલ્પ સ્થાપત્યો ખૂબ જ મહત્વના હોય. સાથે સાથે અનેક ભૂકંપોની થપાટો સહીને અનેક જૂના શિલ્પ સ્થાપત્યો જર્જરિત સ્થિતિમાં મુકાયા છે. અને માંડવીના આવા અનેક અમૂલ્ય ઇમારતોની જાળવણી થાય, તેમજ બિનઉપયોગી મકાનો જર્જરિત થયા હોય તો તેને તોડી પાડવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. જોઈએ માંડવીના જર્જરિત થયેલ મહાદેવના મંદિર અને મકાનોની સ્થિતિને. ને મારો પોતાનો કામ ધંધો કરીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું, પણ આ શિવ મંદિર
છેલ્લા લગભગ 60 થી 65 વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી અને એકદમ ખંડિયર હાલતમાં પૌરાણિક સ્વયંભૂ મહાદેવ શ્રી જાડેશ્વર મહાદેવજીનું મંદિર છે. તો મારી એ ભાવના છે કે હું પૂજારી તરીકે સેવા પૂજા કરું છું, પણ મંદિરનો થોડોક કામ થઈ જાય અને નાનો મોટો એનો જીર્ણોદ્ધાર થઈ જાય. દરેક મૂર્તિઓ બાજુમાં દરિયો હોતા ખંડિત થઈ ગયેલ છે, તો મૂર્તિઓ પણ નવેસરથી સ્થાપિત થાય અને શિવ મંદિર જે ગરતામાં ધકેલાઈ ગયું છે, કાળની ગરતામાં, તે બહાર આવે અને શિવ ભક્તો અહીંયા દર્શનાર્થે આવે અને આ મંદિરની કાંઈક થોડો ઘણો કામ થઈ જાય એવી મારી ઈચ્છા છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. માંડવીની નાનકડી નૃત્યાંગના રિયા કૌશિક શાહે ભારતીય પ્રાચીન નૃત્ય શૈલીનું આરંગેત્રમ નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જોઈએ નૃત્યનો એક અહેવાલ. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં 64 કલાઓ સમાવિષ્ટ કરાઈ છે. 64 કલામાં 9 રસનું ખૂબ જ મહત્વ રહ્યું છે. 64 કલામાં સંગીત, ગાયન, અભિનય, અભિવ્યક્તિ અને નૃત્ય સહિત અનેક કલાઓનો સમાવેશ થાય છે. નૃત્યની વાત કરીએ તો ભારતીય કલા જગતમાં અનેક નૃત્ય શૈલીઓનો સમાવેશ જોવા મળે છે. ત્યારે વાત કરશું આરંગેત્રમ નૃત્ય શૈલીની. આ નૃત્ય શૈલીના કલાકારો કચ્છમાં ખૂબ જ ઓછા છે, જેમાં માંડવીની રિયા કૌશિક શાહનું નામ મોખરે છે. ડોક્ટર કૌશિક શાહ જાણીતા તબીબ છે અને તેમના પત્ની કિંજલ શાહ પણ સારા નૃત્યાંગના છે. માતાનો નૃત્યનો વારસો પુત્રી રિયાને મળ્યો છે. તે આજે અભ્યાસ, જુડો કરાટે અને નૃત્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરીને પરિવાર અને કચ્છનું નામ રોશન કર્યું છે. જોઈએ શનિવારે માંડવી ખાતે યોજાયેલ કાર્યક્રમની એક ઝલક. હું રિયા કૌશિક, હું અત્યારે 8મા ધોરણમાં ભણું છું. આમ તો ભરતનાટ્યમ અને કરાટે બહુ જુદી વસ્તુઓ છે, બટ બેઉમાં કઠોર પરિશ્રમ જોઈએ છીએ. મેં એક સાથે બંને કર્યું છે અને તેથી આજે એ કઠોર પરિશ્રમ કરવાથી આજે મેં ભરતનાટ્યમમાં આરંગેત્રમ કરીને એક બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને કરાટેમાં પણ બ્લેક બેલ્ટની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આમાં પૂરેપૂરો શ્રેય મારા મમ્મી અને પપ્પાનો જાય છે. મારા ચાચી ચાચુ, નાની નાના, માસા માસી બધાનો જ, મારા પૂરા પરિવારનો ખૂબ જ સાથ મળ્યો છે મને આ બધું કરવા માટે. કોઈ બી બાળક પ્રગતિ કરે દરેક મા બાપને ગમતું હોય, પણ જ્યારે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે એને વ્યક્ત કરવી બહુ મુશ્કેલ હોય છે. પણ મારી દીકરીએ બંને, એટલે કે ભારતનાટ્યમમાં આરંગેત્રમ, જે એક 7 વર્ષના કઠોર ભરતનાટ્યમ શીખ્યા પછી જ આરંગેત્રમ થઈ શકે, અને એવું જ બ્લેક બેલ્ટ છે કે કરાટેની 9 એક્ઝામ પાસ કરે, એટલે અલગ અલગ બેલ્ટ પાસ કરે પછી બ્લેક બેલ્ટની સિદ્ધિ મળે. પણ એની ઉંમર અત્યારે 13 વર્ષની છે, એટલે મારી દ્રષ્ટિએ આ એના માટે શરૂઆત છે. એને જે કઠોર પરિશ્રમ અત્યાર સુધી કર્યો છે અને આવો જ જો ચાલુ રહે
તો એ ભવિષ્યમાં ખૂબ જ આગળ વધી શકે, એટલે બીજા બાળકોને એ પ્રેરણા આપી શકે. અત્યારે મારી દીકરીએ આજે અરંગેત્રમ પ્રસ્તુત કર્યું છે, જે અમે મહાવીર સ્વામી ભગવાનના જન્મને અર્પણ કર્યું છે, અને આ અમે 1 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. મારી દીકરી જ હતી એટલે એને શીખવાડવું અને એની એક ટીચર અને મા તરીકે 2 તરીકે કામ કરવું ઘણું અઘરું હતું. કારણ કે જ્યારે શિક્ષક કરતા હોય ત્યારે છોકરાઓ તરત માની જાય, પણ જ્યારે મા છે ત્યારે એની જીદ હંમેશા હોય. અત્યારે હું થાકી ગઈ છું, અત્યારે નહીં કરું, પછી સળંગ 30 મિનિટ પછીની 18 મિનિટની આઈટમ હતી, એટલે 48 મિનિટ કોન્સ્ટન્ટ ડાન્સ કર્યું હતું, અને એની સૌથી સરસ આઈટમ મને લાગે છે. અને આ વખતે અમે અરંગેત્રમમાં પગેથી એને સિંહ દોરીને બતાવ્યો અને અમે પડછાઈ ડાન્સ બી બતાવ્યો. એ અરંગેત્રમમાં કદાચ પહેલી વાર જ થયું છે. અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. પ્રોજેક્ટ સાઇટ 765/1 30 મીટર રોડ, ઓધવ વંદના સામે, રેલવે સ્ટેશન પાસે ભુજ. અમારી યોજનાઓ 1 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹10,51,000, 2 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹12,51,000, 2 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹18,51,000, 3 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર, તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરી. આયોજક અર્જુન હરીશભાઈ રાજગોર. મોબાઈલ નંબર 9898954825. અર્જુન કે અજાણી. મોબાઈલ નંબર 9925958499. એડ્રેસ અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફિસ શોપ નંબર 8, એસ્કોન કોમ્પ્લેક્સ, ઓપોઝિટ હોટલ પ્રિન્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825637184. યક્ષ મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ અહેવાલ. યક્ષ મંદિરની ટીમ તેમજ યુવા સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંતો મહંતો ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા. લોકો મહારાણા પ્રતાપના જીવન ચરિત્ર પરથી શીખ મેળવી લે તેવી અપીલ કરાઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અગ્રણીઓનું સન્માન કરાયું હતું. ચોથો આજે દાદાનો આપણે પાઠ ઉત્સવ અને ત્રિવેદી સંગમ આજે અહીંયા આપણા રઘુવીરસિંહ અને અમે આજે સાથે મળી ને માતાજીની અહીંયા પ્રતિષ્ઠા હતી મહાકાળીની, અને અમે લોકો પત્રિકા પણ છપાવી નથી. અમે પત્રિકા એવું નથી ખર્ચાથી કે કાંઈ એવી રીતના નથી છપાવી, પણ અમે લોકો જાહેર આમંત્રણ છાપામાં લીધો કે આજે અહીંયા યુવા સંગઠનને અથવા યુવા છોકરાઓ કે જે લેડીઝ હોય કે માતાઓ બહેનો હોય એને જાણકારી થાય કે અહીંયા ધર્મનો એક પ્રોગ્રામ થઈ રહ્યો છે, તો ધર્મની જગ્યામાં પ્રતિષ્ઠા કે આમંત્રણ ન મળે તો એ પણ આપણે જઈ શકીએ છીએ, કેમ કે ધર્મ બધાનું છે. વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ યુવા સંગઠન અને યક્ષ મંદિર આશ્રમની જે પૂરી ટીમ છે એના દ્વારા આયોજિત 475મો મહારાણા પ્રતાપ જન્મોત્સવનું આજે આયોજન કરેલ છે, જેમાં બોડી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનોની સંખ્યા હતી. અને આવા પ્રસંગો જે સમાજમાં જાગૃતિ માટે જે કરવામાં આવે છે, જે હિન્દુ જાગૃતિ માટે કરવામાં આવે છે, અને અહીંથી હિન્દુ મિત્રોને હું એવો સંદેશો આપવામાં આવું છું કે જે આપણા પૂર્વજો આપણા માટે જે બલિદાન આપી ગયા છે, ધર્મ રક્ષા માટે જે પોતાનો સર્વસ્વ ન્યોછાવર કરી અને પરાઈ સત્તાઓ સામે ઝૂક્યા નથી, તો આપણે પણ એક થઈ સંગઠિત થઈએ અને વિધર્મીઓનો હર ક્ષેત્રે વિરોધ કરી અને હિન્દુ ધર્મને બચાવવાના હર સંભવ પ્રયાસો કરીએ. સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, 12 માસ નેચરલ જ્યુસ મેળવવાનું એક જ આદર્શ સ્થાન, સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ. કલર તથા એસન્સ વગરનો કેસર કેરીનો રસ 12 માસ એકદમ તાજો. અમારી અન્ય પ્રોડક્ટ્સ જામફળ, દ્રાક્ષ, દાડમ, ચણીબોર, ચીકુ, પાઇનેપલ, મોસંબી, આમળા, લીંબુ, તરબૂચના નેચરલ જ્યુસ તેમજ નાળિયેરનું પાણી. સરનામું નખત્રાણા ગેલેક્સી કોમ્પ્લેક્સ, હોટેલ ફન એન્ડ ફૂડની બાજુમાં. જગદીશભાઈ 99898900, દિલીપભાઈ 942661 Our website www.soumyanatural.com. ભુજ બ્રાન્ચનું સરનામું સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, એકોડ હોસ્પિટલ નીચે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સુરેશભાઈ લીંબાણી 942801.
મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના સરપંચની રાજકીય કાવાદાવાથી પાસામાં અટકાયત કરવામાં આવી હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. આ અંગે રાજકારણ રમાઈ રહ્યું છે, પરંતુ આ રાજકીય રંગ ભવિષ્યમાં કઈ રીતે ફંટાશે એ તો સમય બતાવશે. ખુદ ભાજપના સરપંચ એવા ગજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ધાકધમકી તેમજ કંપનીઓ પાસે ખંડણી ઉઘરાવવાના મામલામાં એલસીબીએ પાસા હેઠળ તેમની ધરપકડ કરી હતી. આ બનાવમાં ગ્રામજનોએ ભારે વિરોધ કરીને રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અંતે ગજેન્દ્રસિંહ પાસા માંગતી મુક્ત થઈ ગયા હતા. આ કેસમાં આજે ગ્રામજનો સાથે કોંગ્રેસ પણ ગજેન્દ્રસિંહના પડખે ઊભી હતી. ત્યારે ભાજપ પક્ષના કેટલાક નેતાઓના કાવાદેવાઓ બહાર આવી ગયા છે તેવું લોકો ચર્ચી રહ્યા છે. ઉદ્યોગકારો પાસે ફંડો ઉઘરાવીને નિર્દોષ લોકોને સતામણી કરવાની કામગીરી અમુક નેતાઓ કરી રહ્યા હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું છે કે આવનારા દિવસોમાં શું રંગ આવે છે. ખરાબ નીતિઓ વિરુદ્ધ લડવું હોય તો આ તો સામાન્ય વસ્તુ છે, એ તો ભોગવવું પડે અને એના માટે અમે તૈયાર છીએ, પણ લડાઈ અમે મૂકવાના નથી. આ બાબતે જે વિષયો ઉપર અમે લડાઈ લડી રહ્યા છીએ, પર્યાવરણ, ગૌચર અને રોજગારી બાબતે એ લડાઈ અમારી સતત ચાલુ રહેશે. અમારો આમાં જેલ થવાના કારણે કોઈ મનોબળ નબળો થશે નહીં. આગળ અમે સંગઠન ઊભું કરશું અને દરેક મુદ્દામાં જે પણ કાયદાઓનું કંપનીઓ દ્વારા વાયોલેશન થઈ રહ્યું છે એ કાયદા દ્વારા પકડી અને જે પ્રમાણે પહેલા લડતા હતા એ જ પ્રમાણે આગળ વધુ મજબૂતાઈપૂર્વક અમે લડત ચાલુ રાખશું. સરપંચ વાળી બહુ મજા આવી અસાંखे નામ સલીમ ગામ નવીનાળ ગજભાઈનું. માંડવી મુન્દ્રા વિસ્તારમાં પ્રજાજનોને કોઈ પણ પ્રશ્નો હોય જેવા કે શિક્ષણ, સુવિધાઓ, વીજળી, રસ્તા, સફાઈ, પાણી જે હોય તે પ્રશ્નોના ઉકેલ માટે સંપર્ક કરવો. મેસેજ, વોટ્સઅપ, ફોન માટે 7660027387. સમય સવારે 10 થી 1, બપોરે 3 થી 6 કલાકે, સોમવારથી શનિવાર. આપનો વિશ્વાસુ તારાચંદભાઈ છેડા, મંત્રી, ગુજરાત રાજ્ય, ધારાસભ્ય માંડવી મુન્દ્રા વિસ્તાર. ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 11 વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા પકડાયા હતા, જેઓને કોલેજના જવાબદારો દ્વારા કોઈ પણ જાતના પગલાં લીધા વગર છોડી દેવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. જોઈએ એક અહેવાલ. એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે તારીખ 5/5ના ઈસીમાં અભ્યાસ કરતા સ્નેહલ પટેલ પર ખોટી રીતે કોપી કેસ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે જ્યારે 11 વિદ્યાર્થીઓ કોપી કેસમાં પકડાયા હતા તેઓ સામે કોઈ પણ કાર્યવાહી કરાઈ ન હતી. વિદ્યાર્થીઓને કોલેજના સત્તાધીશો પાસે કોઈ જવાબ આપતા નથી, તેમજ સીસીટીવી ફૂટેજની પણ માંગણી કરાઈ છે, જે પણ કોલેજ દ્વારા આ સીસીટીવી ફૂટેજની કોઈ પણ વિડીયો ક્લિપ અપાતી નથી. આ બાબતે જ્યારે કોલેજના પ્રિન્સિપલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. કહેવાની વાત એ થાય છે કે આ સમગ્ર કિસ્સામાં ક્યાંક ને ક્યાંક જવાબદારોની ભૂંડી ભૂમિકા જોવા મળી રહી છે. શુક્રવારે હું જ્યારે એક્ઝામ લખતો હતો ત્યારે મારી બાજુમાં પાઉચ પડ્યું હતું. એ પાઉચના ઉપર લખાણ હતું અને મને પકડ્યો ઓબ્ઝર્વરે. એ ઓબ્ઝર્વર નીચે લાવી મને કોપી કેસ કરી દીધો. એ દિવસે બીજા 11ને પણ પકડ્યા. એ બધાને ઓળખાણના કારણે કે શેના કારણે જવા દીધા મને ખબર નથી. અને બીજા દિવસે એક એક્ઝામ હતી, એમાં એક સ્ટુડન્ટે મારામારી કરી તો પણ એને પકડી અને જવા દીધો. યુએફએમ કોઈ કર્યું નથી, ખાલી લેખિતમાં લઈ લીધું એમની જોડે. તો અમારે ન્યાય જોઈએ છે કે મને કેમ પકડે, બીજા બધાને કેમ જવા દીધા. એટલે ઘટના એ બની કે તારીખ 5ના રોજ અમે 8 સેમમાં ફાઇનલ સેમમાં છીએ બધા, બરાબર વિદ્યાર્થીઓ, અને બધા જોડે જ એડમિશન લીધું હતું અને અહીંયા સુધી પહોંચ્યા છે. હવે 5મી તારીખે એક્ઝામ આપવા આ મિત્ર અમારો બેઠો હતો અને બધા અમે જોડે જ હતા સેમ ડે, બરાબર. એ જ દિવસે 11 વિદ્યાર્થીઓને બીજા સેમ જેમ આને પકડ્યો કે જેવું થોડું ઘણું લખાણ હતું આની જોડે, એ જ રીતે બીજા 11 જણાને પકડ્યા, પણ એ 11 જણાને છોડી દીધા અને આના પર યુએફએમ લગાડવામાં આવ્યો, બરાબર, કોપી કેસ. એટલે આ વિદ્યાર્થીના 6 મહિના બગડે એ વસ્તુના લીધે, જે વસ્તુ બીજા 11 જણ જોડે પણ થઈ શકતી હતી, બરાબર. પણ ખબર નહીં કઈ લાગવગના લીધે કે કોઈ લાંચ રૂસોના લીધે કે કયા કારણસર એ લોકોને છોડી દીધા એની કોઈ માહિતી નહીં. સેન્ટ થોમસ સ્કૂલ એડમિશન ઓપન ફોર CBSE curriculum together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, fully furnished library, well occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by
Marthoma Educational and Service Trust, Gandhidham. For admission, contact plot number W3, Sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Marthoma Nagar, Shinai Adipur 94092 28905 99090 06261. ભુજ શહેરના સરપટ નાકા વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં થયેલી ચોરી પ્રકરણમાં ઝડપાયેલા શખ્સની ઉલટ તપાસ શરૂ કરાઈ. ભુજ શહેરના રાજ મ્યુઝિક નામની દુકાનમાં 45,000ની ચોરી થવા પામી હતી. આ કેસમાં એલસીબીની ટીમે મુસ્તાક ઉમર સમાની ધરપકડ કરી હતી. તેની સાથે એક સગીર પણ હોવાનું બહાર આવવા પામ્યું છે. આરોપી પાસેથી 10 મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. સમગ્ર કેસની વધુ તપાસ એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે. ગઈકાલ પોલીસ અધિક્ષક શ્રી ડીએન પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન તળે રાહુલ સાહેબની સૂચનાથી ભુજ શહેર વિસ્તારમાં મિલકત વિરુદ્ધના ગુનાઓ જે અનડિટેક હોય જે ગુનાઓ શોધવા માટે એલસીબી સ્ટાફના માણસો ગઈકાલના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સરપટ નાકે બાતમી હકીકત આધારે આરોપી મુસ્તાક ઉમર સમા રહે ભુજવાળાને તથા તેની સાથે એક સગીર વયનો છોકરો જેઓને બંને પાસેથી મોબાઈલ ફોન નંગ 10 તથા મોબાઈલના ચાર્જરો નંગ 3 તથા ઇયરફોન નંગ 2 એમ કુલ રૂપિયા 34,400ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી મુસ્તાક ઉમર સમાને ભુજ સિટી એ ડિવિઝનમાં મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી માટે સોંપેલ છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योग ने हस्तकला कृतियों थी. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178.